બનાસકાંઠામાં બનાસ ડેરીની 16 ડિરેક્ટરની ચૂંટણીમાં 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ, જ્યારે 10 બેઠકો પર તીવ્ર મુકાબલો ચાલી રહ્યો છે. આથી પાર્ટી સમર્પિત ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. રાધનપુરથી શંકર ચૌધરી, થરાદથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત 6 ઉમેદવારો બિનહરીફ થયા છે. બાકીની 10 બેઠક પર 29 સપ્ટેમ્બર સુધીમાં પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા રહેશે. 29મી સપ્ટેમ્બર ઉમેદવારો વચ્ચેની ટક્કર જામશે અને અંતિમ યાદી જાહેર થતાં ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આથી સમર્પિત ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. બનાસકાંઠામાં બનાસ ડેરીની 16 ડિરેક્ટરની ચૂંટણીમાં 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 10 બેઠકો પર તીવ્ર મુકાબલો ચાલી રહ્યો છે. આથી પાર્ટી સમર્પિત ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. આજ અંગે વધુ વાત કરીશું. સંતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણી અને 10 બેઠકો પર તીવ્ર મુકાબલો ચાલી રહ્યો છે, વિગત જણાવશો. જી ચોક્કસથી અન્વી, જે રીતે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે. આ ડેરીના અંદર જે રીતે ગઈકાલે જે રીતે ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ને, આ દિવસે મોટા પ્રમાણના જે ઉમેદવારો છે, દિગ્ગજ જે નેતાઓ જિલ્લાના માનવામાં આવે છે, પાર્ટીને સમર્પિત નેતાઓ છે, તે લોકો પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે રીતે ચૂંટણીના અંદર ઝંપલાવી છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે 16 ડિરેક્ટરોની બેઠકની આ ચૂંટણી જે આવનાર સમયમાં યોજાઈ જઈ રહી છે, તેના અંદર 6 જેટલી જે બેઠકો છે તે તો ગઈકાલે જ બિનહરીફ થઈ ગઈ હતી. જેના અંદર રાધનપુરથી શંકરભાઈ ચૌધરી હોય, થરાદથી પરબતભાઈ પટેલ હોય, અને જે 4 જેટલી બેઠકો છે, 4 જેટલા સ્થળો છે, ત્યાંથી જે ઉમેદવારો છે તે લોકો બિનહરીફ થયા હતા. કારણ કે તેઓની સામે કોઈ અન્ય વ્યક્તિએ ફોર્મ ભર્યું નથી અને તેઓના કારણે આ 6 જે બેઠકો છે તે બિનહરીફ થઈ હતી. મહત્વની વાત કરવામાં તો હવે જે આ ચૂંટણી છે તે 10 બેઠકો પર સીધી જ યોજાવા જઈ રહી છે. જેના અંદર સૌથી જે કહી શકાય ખરાખરીનો મુકાબલો હશે તો 4 જે મુખ્ય બેઠકો છે તે આગળ થવાનો છે. અને જેના અંદર પાલનપુર, વડગામ, દાંતીવાડા અને કાંકરેજ સહિતના જે બેઠકો છે, ત્યાંથી જે ભાજપની સીધી જે ટક્કર છે ઉમેદવારો વચ્ચે જમવાની છે. જોકે 29 જે સપ્ટેમ્બર છે તે દિવસે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને તે દિવસે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ઉમેદવારો છે તેઓને મનામણાના પ્રયાસ કરવામાં આવી શકે છે. ખાસ કરીને જો વાત કરીએ તો ઉમેદવારો જે પાર્ટી સમર્પિત ઉમેદવારો છે તેઓના ક્યાંક મેન્ડેટ આધારિત એક વ્યક્તિ ઉમેદવાર તરીકે રહેશે. બીજો જે હશે તે વ્યક્તિને પીછે હટ કરવી પડશે. બીજા અન્ય જે 6 ઉમેદવારો છે, 6 બેઠકો છે, તેની વાત કરવામાં તો તે જે લોકો છે તેઓ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી સમર્પિત લોકો છે. જોકે જે બે ઉમેદવારો ભાજપમાંથી ઉભા છે, તેઓ જે શંકરભાઈ ચૌધરી છે તેઓના સમર્થક માનવામાં આવી રહ્યા છે. ને શંકરભાઈ ચૌધરી દ્વારા પણ તેઓને જે રીતે તેઓ સાથે વાતચીત કરવામાં આવશે, મિટિંગો થશે અને તે બાદ સમજાવવા પૂર્વ તેઓ દ્વારા પણ જે એક વ્યક્તિ છે તેઓને રાખવામાં આવશે. જોકે જે વાત કરવામાં લોકસભાના પૂર્વ સાંસદ જે પરબતભાઈ પટેલ છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે આખું સંચાલક જે મંડળ છે તે આખું બિનહરીફ થવાનું છે. જોકે તેઓનું અંગત મંતવ્ય પણ હોઈ શકે છે. જોકે તેઓની જે વાત છે તેના અંદર 6 જેટલી બેઠકો તો બિનહરીફ થઈ છે. જે હજુ 10 જેટલી બેઠકો છે તેઓના અંદર સીધો જ મુકાબલો થવા જઈ રહ્યો છે. જેના અંદર 4 બેઠકોના અંદર ખરાખરીનો સીધો જંગ જમવાનો છે. જેના અંદર પાલનપુરના અંદર હરિભાઈ ચૌધરી સામે પણ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે પણ દમદાર ઉમેદવાર માનવામાં આવે છે. અને જે રીતે કાંકરેજ પંથકની જે બેઠક છે ત્યાં આગળ અમરાભાઈ ચૌધરી જો થારાદ એપીએમસીની ચૂંટણીના અંદર ભાજપ દ્વારા તેઓને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું, તેઓના કારણે તેઓ હરીફ પેનલ બનાવી અને ચૂંટણીના અંદર ઉભા રહ્યા હતા. જોકે તેઓને ક્યાંક જે થારા એપીએમસીની ચૂંટણી હતી તેઓમાં પણ તેઓની પરાજય થઈ હતી. પણ આ ચૂંટણીના અંદર તેઓ ઝંપલાવ્યું છે. તેઓ તે રીતે દાવો પણ કરી રહ્યા છે કે બનાસ ડેરીની ચૂંટણીના અંદર પશુપાલકો મારા પર વિશ્વાસ રાખશે, મને મત કરશે. અને તેઓ વિશ્વાસ સાથે અત્યારે વાત પણ કરી રહ્યા છે. જોકે હાલ જે 4 બેઠકો છે તેના પર ખરા કરીને જંગ જામવાનો છે. 6 જેટલી બેઠકો ક્યાંક બિનહરીફ થઈ શકે છે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. જોકે 29 જે તારીખ છે, 29 સપ્ટેમ્બરનો જે દિવસ છે તે દિવસ ખાસ છે અને તે દિવસે ફોર્મ જે છે પરત ખેંચવાનો પણ અંતિમ દિવસ છે અને તેના કારણે ક્યાંક જે પાર્ટીના કદાવર નેતાઓ છે તેઓના મનામણાના કારણે જે ઉમેદવારો નોંધાવી રહ્યા છે ફોર્મ તે પરત ખેંચી શકે છે. હાલ તો જે સરકારી ક્ષેત્રની આ જે ચૂંટણી છે તેમાં રાજકીય ગરમાવો છે. જી આભાર ધ્રુવ જોડાવા માટે.